માં તો માં છે. પિતાના અવસાન પછી પુત્ર એની માતાએ ગરડા ઘરમાં મૂકી આવ્યો. પુત્ર મહિનામાં એકાદ વાર માતાને મળવા પણ જતો. એક દિવસ ગરડા ઘરમાંથી પુત્ર પર ફોન આવ્યો કે તમારા માતૃશ્રીની તબિયત ખૂબ ખરાબ છે, એકવાર આવીને મળી જાઓ. બીજા દિવસે પુત્ર ગરડા ઘર પહોંચી ગયો. માતા ખૂબ બીમાર હતી. માતાની સ્થિતિ જોઈને પુત્રને ખબર પડી ગઈ કે આ તેમના અંતિમ દિવસો છે. આથી પુત્રએ કહ્યું કે માં, હું તમારા માટે શું કરી શકું? માતાએ જવાબ આપ્યો કે કૃપા કરીને આ ગરડા ઘરમાં પંખા લગાવી દે. અહીં એક પણ પંખો નથી. અને હા, એક ફ્રીજ પણ ખરીદી આપ, જેના કારણે ખાવાનું બગડે નહીં. ઘણીવાર મારે ભૂખ્યા જ સૂવું પડે છે. માતાની આ વાતો સાંભળી પુત્ર તો વિચારમાં જ પડી ગયો. તેણે માતાને કહ્યું કે તમે અહીં ઘણા સમયથી રહો છો. આ સમય દરમિયાન તમે મને એક પણ ફરિયાદ ન કરી, અને હવે તમે બીમાર પડ્યા છો. કદાચ તમારા છેલ્લા દિવસ છે, ત્યારે તમે આ બધું લાવવાની વાત કરો છો. પુત્રની આ વાત સાંભળી માતાએ જે કહ્યું તે વાંચવા જેવું છે. માતાએ કહ્યું કે મને ખબર છે દીકરા કે આ મારા છેલ્લા દિવસો છે, પણ વાત એમ છે કે મેં તો ગરમી, ભૂખ, દુઃખ સહન કરી લીધું, પણ મને ડર છે કે જ્યારે તારો દીકરો તને અહીં મૂકી જશે ત્યારે તું આ બધું સહન નહીં કરી શકે. માં છું એટલે દીકરાની તો ચિંતા થાય જ ને.